શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। पूनम વ્રજનો માહોલ બધા એમ કે તમે લીલી પરિક્રમામાં જાઓ તો 6 ઋતુનો અનુભવ થાય। અમને તો ઠાકોરજી એવી કૃપા કરી 24 કલાકમાં 6 ઋતુનો અનુભવ કરાવી દીધા। સવારે મથુરા સ્ટેશન ઉતર્યા અને 7 બસ ભરાઈ એટલે 4 કલાક બેઠા રહ્યા। ત્યાં સુધી એવી ગ્રીષ્મ ઋતુ, એવી ગરમી કે આમ ઢીલા પોચા હોય એને એટેક આવી જાય। અહીં આવ્યા થોડા અમી છાંટણા થયા, બપોર થયું તો પાછો માહોલ બદલાયો અને આજે સવારથી એવો વરસાદ પડે છે કે બહાર ચકલું ફરકતું નથી। ઝરમર પડે વળી એમ થાય કે ચલો જવાશે, બહાર નીકળીએ તો એવો ધોધમાર પડે, વળી પાછા ઘરમાં આવીએ અને અત્યારે તો એવું છે કે પંખો એસીનો કામ કરે, જરાક કરીએ એટલે ઠંડક થઈ જાય, એટલે હેમંત ઋતુ એટલે કે શિયાળો। વ્રજમાં અમને 24 કલાકમાં 6 ઋતુનો અનુભવ થઈ ગયો અને સૌથી અનુભવ એ કે આજે બધા જ 350 વૈષ્ણવ સોરમજી ગયા। સરસ ગંગા કિનારો, વલ્લભ ગુસાઈજી અને ગોકુળનાથજીના રળિયામણા બેઠક, પગથિયા ઉપર ચડીને જવાનું। એટલું સરસ મોટું વૃક્ષ છે, ક્યારનો છે હજી કોઈને ખબર નથી અને ચારે બાજુ આમ જાણે પર્વત ઉપર હોય એવું વાતાવરણ અને ગોળમેજી પરિષદની જેવું છે। રાતના હચુડચું હતું કે જાવું કે નહીં, કારણ 4 કલાક જવાના અને 4 કલાક આવવાના। સવારે વલ્લભ ઠાકોરજીને જગાવ્યા અને શૃંગાર કરતી હતી। મેં કીધું ના બાપા નથી જવું, કદાચ રસ્તા ખરાબ હોય, કદાચ વરસાદ પડે અને આ તકલીફ એટલી બધી। મેં કીધું ના, ઠાકોરજીને જ ખબર હતી। ખરેખર એવું બન્યું, સવારે 6:30-7 નીકળેલા 2 વાગ્યા સુધી કોઈ પહોંચી જ ના શક્યા। વરસાદ કે મારું કામ, વાવાઝોડું કે મારું કામ, રસ્તા ખરાબ, ટ્રાફિક, અને હજી ક્યારે તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ તમારા માટે કાંઈ માનો કે દુખાવો ન હોત તો હું અવશ્ય જાત, બરાબર। પણ ઠાકોરજીએ આવી નાની ઓલી કરી અને મોટા ઓલામાંથી બચાવી લીધા। તો જે લીલા કરે છે ને, આ દુખાવો આપ્યો એ હિતનો, તો મારા વાલા ગંગાજીમાં જ પૂનમ હતી, બહુ ઈચ્છા હતી સ્નાન કરશું, પાન કરશું, અને ત્યાં નૌકા વિહાર એ સરસ હોય છે। તમને 40-50 રૂપિયામાં સામે કાંઠા સુધી લઈ જાય વિહાર કરવા, જાણે તમે ઠાકોરજી સાથે નૌકા વિહાર કરતા હોય એવો આનંદ આવે। પણ મારા વાલાની અનહદ કૃપા, બધું કરાયું છે, કાંઈ બાકી રાખ્યું નથી। હવે પહેલાં એવું થતું હતું કે ત્યાં જઈને બેઠકજી ઉપર આનું મહાત્મા કહેશું,
ઠાકોરજી કે મારે સાંભળવું છે, તો અહીં સામે બિરાજે છે, પધરાવીને આવ્યા હોઈએ તો સામે દાનની પીછવાય પ્રભુ બિરાજે, અને એ કે રોજ તો કાલી ઘેલી ભાષામાં બોલે, આજે તો મારે તારી સામે બિરાજીને સાંભળવું છે. તો જો ધર્મશાળામાં એક બી વૈષ્ણવ નથી, બધા જ ગયા છે. હું, મારો ઘરવાળો, મારા પ્રભુ. આપણે માનીએ કે ના માનીએ, આપણે કહીએ કે ના કહીએ, એની લીલા અદ્ભુત છે ને છે જ, એમાં કોઈ શંકાને સાર નથી. હવે અહીંયા આટલો વરસાદ, રસ્તામાં એ લોકોને આટલો વરસાદ, વાવાઝોડું, રસ્તા ખરાબ, ટ્રાફિક નડે, 4 કલાકના બદલે 8 કલાકે ના પહોંચાય. મારો વાલો કે ના માં, તું આવી મને બહુ વાલી લાગસ. તો જો અહીં રૂમમાંથી બહાર નીકળાય નહીં એવો વરસાદ છે, બરાબર. સવારના રૂમમાં જ છીએ અને તમને એની અદ્ભુત લીલા કહું. ભોગ ધરાવ્યો તો અમારી જમવાની વ્યવસ્થા થઈ ગઈ. હવે બધું બંધ. તો કાલે પાણી લેવા ગયા તો ઓલાએ કીધું લઈ જાઓ ને, ઘડી તમારે આવવું નહીં. 11 બોટલનું આખું ઓલું છે, 220 થાય, લઈ જાઓ 200માં. તો આખું લઈ આવ્યા. એને ખબર હતી ને ઠાકોરજીને કે ભાઈ કાલે આ લોકો બહાર નહીં નીકળે, વરસાદ હશે, છત્રી લાવ્યા નથી. તો અમારે ખાવા, આપણે કહીએ છીએ કે અમે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ જ. ના ના ને ના, પ્રભુ જ આપણા તત્સુખનો વિચાર કરે છે. જો ક્યાંય અમને તકલીફ ના પડી, એમને બધું અરોગાવ્યું એટલે અમારો મેળ પડી ગયો. પાણીની વ્યવસ્થા કાલ રાત્રે જ કરી દીધી કે આખું પેલું કાર્ટૂન લઈ જાઉં મારા વાલા. તો સાચું કહું, જેમ જેમ આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, એ જેમ જેમ આવું બધું થાય છે ને, એમ આપણો ભાવ દ્રઢ થતો જાય છે કે આપણે ખાલી બોલતા નથી. આ ખાલી ગ્રંથમાં નથી લખ્યું, આ ખાલી વાંચવાનું નથી, પણ આપણને પણ આવા બધા અનુભવ થાય છે. પણ જ્યાં સારા અનુભવ થાય ત્યાં આપણે આપણી હોશિયારીની વાત કરીએ, અને ખોટા અનુભવ થાય ત્યાં આપણે શું કહીએ? ઠાકોરજી મારી સાથે જ આવું કરે છે. એ બેન 99 વાર ઠાકોરજીએ બધા કરતાં તારી સાથે સારું જ કર્યું. ત્યારે કે ને અમારી હારે જ ઠાકોરજી સારું કરે છે, બીજા કોઈ હારે નથી. કેમ? સારું કરે છે એ તારું, એમાં નિમિત્ત તું. અને તારા સારામાં, તારા સુખમાં કોઈની નજર ન લાગી જાય, અને ક્યાંક કાળા ટપકા રૂપે તને સેજ તકલીફ પડી કે આ જીવ મારો છે, આ જીવ મારામાંથી છૂટો પડ્યો છે, જેવો તેવો છે તોય મારો જ. અને આટલો બધો પ્રસન્ન રહે છે, આટલો બધો ખુશ રહે છે, આટલો બધો એના મનમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ છે, તો એને કોઈ નજર ન પડે એટલે થોડુંક આવું કાંઈક આપી દઈએ કે કાળું ટપકું કરી દઉં. અને ત્યારે આપણે બધાના મોઢે રોદડા રોઈએ. કોઈનો ફોન આવે, કેમ છે આંટી? બાપા દુખાવો તો એવો ને એવો છે, હરા. પણ કેમ છે આંટીને આપણે કહીએ અરે વાહ, આટલી ઉંમરે એકદમ સરસ, આનંદમાં, મસ્ત. એ નહીં કહીએ, હજી એવું ને એવું છે. ઠાકોર કે અરે રે
એટલે પરીક્ષામાં પહેલે નંબરે નાપાસ. હવે આજે જુઓ તમે, કોઈ નહીં, આપણે બે જ, પણ આપણું સર્વસ્વ આપણા પ્રભુ આપણી પાસે. તો આ અદ્ભુત રાય બધાના ઘરે બિરાજે છે. કાલે જે આપણે અદ્ભુત રાયની વાર્તા કરી હતી, વાર્તા નહોતી, હકીકત હતી. ફેક્ટ ઇઝ ફેક્ટ. એ અદ્ભુત રાય આપણા ઘરે, આપણા માથે પુષ્ટિ પુરુષોત્તમ તો જેના જેના ઘરે પુષ્ટ કરેલા ઠાકોરજી બિરાજે છે, પૂર્ણ પુરુષોત્તમ, એ બધાય અદ્ભુત રાય છે. ક્યાંક ને ક્યાંક તમને એવું જતાવતા જ હોય, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે ક્યાંક જતા હોઈએ, રસ્તામાં વાવાઝોડા સાથે વરસાદ પડે, છત્રીનો કાગડો થઈ જાય, બસ સ્ટેન્ડે ઉપર છાપરું ન હોય, રિક્ષા ક્યાંયથી આવતી ન હોય, પાણી કેડસમા થવાની તૈયારીમાં હોય, આપણને બીક લાગે કે ક્યાંક હવે પાણી વધશે તો તણાઈ જશો. નથી રિક્ષાનો મેળ પડતો, નથી બસનો, અને ત્યાં કોઈક મોટી ગાડીવાળા આવે, સફારી કે ક્રેટા, એ લાંટી આપણે આમ બરાબર જોઈએ. હા ભાઈ, હું તમને નથી ઓળખતી. ઇલાંટી, અમે તમને ઓળખીએ છીએ, મૂંઝાવ નહીં, બેસી જાઓ. તમારે કઈ બાજુ જવું છે? અને એ આપણને એમ કહે, મારે ગમે એ બાજુ જવું હોય, મેં તમારું ઘર જોયું છે, હું તમને મૂકીને જાઉં છું. પણ બેટા, આટલું બધું પાણી આ ગાડીમાં નહીં આવે આંટી, બહુ ઊંચી છે. મારા મધર તમારા મોટા ફ્રેન્ડ છે. અને આપણે બેઠા, ઘરે મૂકી ગયા. આમાં બે ભાવ આવ્યા. એક તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી ચિંતા કરી કે નહીં, આપણી વ્યવસ્થા કરી કે નહીં, અને ઉતારે એટલે આપણે શું કહીએ, થેન્ક યુ. એની સરાહના કર કરીએ જેટલા હોય ને. વિજય આંટીનો દીપક મૂકી ગયો, બોલો, કોઈ ઊભી રાખે? પાછી વાળીને મને મૂકી ગયો, બોલો. જ્યારે વરસાદ આવે ત્યારે સરાહના કોની કરીએ? દીપકની. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જીવનમાં ઝંઝાવાત આવે, વાવાઝોડા આવે,